મહુવા શહેરના તાજિયાના કાર્યો માટે જાણીતી હુસેની યંગ ગ્રુપ 13 નંબર તાજિયા ટીમ માટે આ વર્ષે વિશેષ અવસર છે। આ ટીમે સફળતાપૂર્વક 13 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે 14મું વર્ષ ધામધૂમથી ઉજવવાનું છે। ટીમના સભ્યો દ્વારા તાજિયા બનાવવાનું કામ 2 થી 2.5 મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 2.5 મહિનાથી સતત કામગીરી ચાલી રહી છે। આ તાજિયાને લઈને મહત્વનો પ્રસંગ શનિવારે રાત્રે જોવા મળશે, જ્યારે રૂટ પ્રમાણે તાજિયા પડમાં લાવવામાં આવશે। જો કે મુખ્ય તહેવાર આસુરા રવિવારે તારીખ 6 જુલાઈના રોજ મનાવવામાં આવશે। આ અવસરે હુસેની યંગ ગ્રુપ તાજિયા દર્શન અને ધાર્મિક વિધિઓ સાથે ભવ્ય આયોજન કરશે। अस्सलामुअलैकुम। હુસેની યંગ ગ્રુપ મહુવા દ્વારા 13 વર્ષ પૂરા થયા છે આ તાજિયાના અને 14મું વર્ષ આ તાજિયામાં બેઠેલ છે। આ જેટલા છોકરાઓ અહીંયા ઉભેલા છે અને હાલમાંથી અમે ગ્રુપ સર્કલ થઈ અને તાજિયા બનાવીએ છીએ। તાજિયા બનાવવામાં 2 થી 2.5 મહિના થાય છે હાલમાં, અને 2.5 મહિનાથી કામ ચાલુ છે। ઇન્શાઅલ્લાહ અમે શનિવારે રાતે ઇમામે હુસૈનના 9મા દિવસના દિવસે માહે મોહરમના તાજિયા પડમાં આવશે 9 તારીખે, અને રવિવારે આશુરા બનાવવામાં આવશે 6 તારીખે। અને અમારી પરમિશન છે અહીંથી ગોળ બજાર થઈ, અબુ તાલિબ થઈ, ગોળ બજાર થઈ, સુખડીયા શેરીથી મેમ્બર થઈ અને પીરદાદા ચોકમાં થઈ અને સોની બજારમાં તાજિયાની બેઠક છે। ત્યાં સોની બજારમાં તાજિયા બેઠશે અને ત્યારબાદ ત્યાં નિયાદનો અને હુસેન યંગ ગ્રુપ દર વર્ષે નિયાદનો અને એકતાનો ભાઈચારો રાખી અને સાથ સહકાર મેળવી અને સાથ સપોર્ટ દે છે, તે બદલ બધાનો આભાર। મહુવાથી અમીન પાયક, B1 ન્યૂઝ, વડોદરા।